કેમ છો મિત્રો? હું છું ધ્યેય. આજે હું તમને માનવ શરીરના રુધિરના ઘટકો વિશે સમજાવી. ચાલો આપણા સફરની શરૂઆત કરીએ. હવે હું આવી ગયો છું રુધિર વાહિનીમાં, જ્યાં તમને જુદા જુદા રુધિરના ઘટકો જોવા મળી રહ્યા છે. આ છે રક્તકણ, જે લાલ રંગના હોય છે. હિમોગ્લોબિનના કારણે જ લોહીનો રંગ લાલ હોય છે. હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગો તેમજ અંતે તમામ કોષો સુધી વહન થાય છે. આ છે શ્વેતકણો, જે શરીરમાં પ્રવેશતા જંતુઓ સામે લડે છે. તે આપણા શરીરના સૈનિકો છે. હવે આપણે આગળ વધીએ અને જોઈએ છીએ કે બીજું શું શું દેખાય છે. અરે વાહ, આ તો છે ત્રાકકણો. મિત્રો, રમતા રમતા તમે ઘણી વખત પડી ગયા હશો અને એના કારણે ઈજા થઈ હશે અને એ ઘામાંથી રુધિર નીકળતા તમે જોયું હશે. પરંતુ થોડા સમય પછી તમે જોયું હશે કે રુધિર વહેતું અટકી જાય છે અને ઘેરા લાલ રંગમાં ગાંઠાઈ જાય છે. રુધિરનું ગંઠાવું એ રુધિરમાં રહેલા આ ત્રાકકણો દ્વારા થાય છે. તો કેવી રહી આજની આ સફર? ફરી મળીશું આવી જ નવી જાણકારી સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય.